ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો વિશે સમજીશું. આમ જોવા જઈએ તો ચેપ્ટર સારું છે અને સરળ બી છે. તમને આમાંથી ક્વેશ્ચન આન્સર 6 કે 7 જ છે એ તૈયાર કરવાના રહે. તદુપરાંત એના ઉપરના અમુક કારણો આવશે. આ ચેપ્ટરમાંથી 2 માર્કનો એક ક્વેશ્ચન અને 3 અથવા 4 માર્કનો એક ક્વેશ્ચન પણ આવી શકે. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો. તો આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલાં બળ શું છે એ સમજીશું. તદુપરાંત ન્યૂટનના ગતિના 3 નિયમો, નિયમ નંબર 1, 2 અને 3 એ સમજીશું. અને સુરેખ વેગમાન અને તેનું સંરક્ષણ, એટલે વેગમાન એટલે શું અને વેગમાન માટેના સંરક્ષણનો નિયમ. તો આટલા મુખ્ય ટોપિક આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલાં ક્વેશ્ચન થાય કે બળ શું છે, અથવા તો બળના કારણે આપણને કઈ કઈ અસરો જોવા મળે છે. બળને લીધે કઈ કઈ અસરો જોવા મળે છે. તો તમારામાંથી કોઈ કહેશે કે બળ એટલે શું? કોઈના આઈડિયા કંઈ? યસ. તો સ્ટુડન્ટ્સ કહેશે, વિદ્યાર્થીઓ એવું કહે છે, જવાબ આપશે કે આપણે જ્યારે પાણી ભરેલી ડોલ ઉચકવી હોય તો શેની જરૂર પડે? બળની જરૂર પડે છે. બરાબર? તેમાં કયું બળ આવે? સ્નાયુ બળ આવે. બીજી વસ્તુ, ફુગ્ગો છે, ફુગ્ગાને 2 હાથ વચ્ચે રાખો અને એને દબાવો, એટલે કે બળ લગાડો. તો શું થયું? તો કે એનો આકાર બદલાઈ ગયો. બરાબર? હવે ત્રીજી વસ્તુ, કોઈ વસ્તુ અથવા કોઈ સાયકલ લઈને તમારો મિત્ર ઊભો છે, તમે પાછળથી આવીને એને ધક્કો લગાવો છો, એટલે કે એની ઉપર બળ લગાવો છો સાયકલ ઉપર, તો શું થશે? તો સાયકલ ચાલવા માંડશે. એટલે કે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે. ચોથી વસ્તુ, ધારો કે તમે તમારો મિત્ર સાયકલ ચલાવી રહ્યો છે ધીમે ધીમે, તમે સામેથી આવીને એને સાયકલ ઉપર બળ લગાડો છો, તો શું થશે? સાયકલ અટકી જશે, અથવા તો સાયકલની ગતિ ધીમી પડશે, અથવા તો ગતિની દિશા પણ બદલી શકાશે. જેમ કે ક્રિકેટ મેચ હોય, ક્રિકેટ મેચની અંદર કોઈ બોલર બોલ ફેંકતો હોય બેટ્સમેન બાજુ, અને બેટ્સમેન જોરથી એ બોલ ઉપર બેટ વડે બળ લગાડે અને સામેની બાજુએ સિક્સર મારે, તો શું થઈ? બોલની દિશા બદલાઈ ગઈ. એટલે આપણે એવું કહી શકાય કે બળના કારણે કયા કયા ફેરફાર થાય છે. તો જુઓ, આપ્યું છે નંબર 1 કે તે પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે છે. શું આપ્યું છે? પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે છે. નંબર 2, તે ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકે છે. એની જે દિશા છે એની અંદર પણ એ ફેરફાર કરી શકે છે. નંબર 3, તે પદાર્થના કદ અને આકારમાં પણ ફેરફાર કરી શકે છે. શું કરી શકે? પદાર્થના કદ અને આકારમાં પણ ફેરફાર કરી શકે છે. તો આ બધા જોયા આપણે. પદાર્થ ઉપર જે બળ લગાડે
ત્યારે એની શું અસર થાય છે એ. બોલો, આવડશે ને વિદ્યાર્થી મિત્રો? સરળ છે ને એકદમ? બહુ જ સરસ. તો આ બેઝિક નોલેજ હતું. હવે આપણે એના ઉપરથી એક બીજો ક્વેશ્ચન જોઈએ. સંતુલિત અને અસંતુલિત બળ એટલે શું? તો સમજીને જ ખબર પડે. ધારો કે એક ટેબલ ઉપર એક પેન પડી છે. હવે આ પેનને તમે જમણી બાજુથી ખેંચો છો અને તમારો મિત્ર એને ડાબી બાજુથી ખેંચે. બંને બાજુ બળ સમાન હશે. જમણી બાજુથી જેટલું બળ લાગે એટલું જ ડાબી બાજુથી બળ લાગે. તો પેન એની જગ્યાએથી ખસે ખરી? બોલો તો, વિચારો. પેન એની જગ્યાએથી ખસશે? જેટલું બળ જમણી બાજુથી લાગશે એટલું જ બળ ડાબી બાજુથી લાગશે. તો ખસે ખરી? ના, બિલકુલ ના ખસે. એટલે એને સંતુલિત બળ કહેવાય. એનો મતલબ એવો થયો કે સંતુલિત બળ માટે પરિણામી બળ શૂન્ય હોય છે. એટલે એની ઉપર ઓવરઓલ કુલ બળ 0 લાગ્યું. એટલા માટે જ ન તો એણે એનું સ્થાન બદલ્યું, ન એણે એની ગતિમાં કોઈ ફેરફાર કરે. તો એવા બળને સંતુલિત બળ કહે છે. તો અહીંયા લખ્યું છે, આપણને આપ્યું છે, જ્યારે કોઈ પદાર્થ પર લાગતું બળ એ બધા જ બળોનું પરિણામ શૂન્ય હોય તો આવા બળોને સંતુલિત બળ કહે છે. એટલે કે સંતુલિત બળમાં સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને જો પદાર્થ ગતિમાં હોય તો તેની ગતિ ચાલુ રાખે છે. જો કે એનાથી પદાર્થના આકાર અને કદમાં ફેરફાર થઈ શકે છે. અહીંયા આપણે કોઈ પદાર્થ પર જમણી બાજુ Fa બળ લગાડીએ તો આકૃતિમાં તે પદાર્થ જમણી બાજુ સ્થાનાંતર કરશે. જો આપણે એને ડાબી બાજુએ Fb બળ લગાડીએ તે પદાર્થ ડાબી બાજુએ સ્થાનાંતર કરશે. અહીંયા આકૃતિમાં તમને આપ્યું છે, જમણી બાજુ બળ લગાડ્યું Fa તો જમણી બાજુ જાય, ડાબી બાજુ બળ લગાડ્યું તો Fb ડાબી બાજુ જાય. પરંતુ જો જેટલું જ Fa બળ જમણી બાજુ લાગે એટલું જ ડાબી બાજુ Fb બળ લાગે તો પરિણામી બળ શૂન્ય થાય છે. એટલે કે પદાર્થ ખસતો નથી. તેને સંતુલિત બળ કહે છે. એ જ રીતે અસંતુલિત બળ લખ્યું છે, જો કોઈ પદાર્થ પર લાગતા બાહ્ય બળોનું પરિણામી બળ શૂન્ય ના હોય તો એવા પ્રકારના બળને અસંતુલિત બળ કહે છે. ધારો કે Fa અને Fb બે બળો છે. હવે એવું કીધું, જો Fa બળની માત્રા વધારે હોય તો પદાર્થ કયા દિશામાં ખસશે? તો પદાર્થ જમણી દિશામાં ખસશે. આની માત્રા વધારે હોય તો. જો Fbની માત્રા વધારે હોય તો પદાર્થ ડાબી બાજુ એટલે કે ડાબી દિશામાં ખસે છે. તો આ આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ વિશે શીખ્યા. હવે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક બે વસ્તુ શીખીશું. પહેલું, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને બીજું આપણે શીખીશું જડત્વ એટલે શું. આ બે વસ્તુ વિશે આપણે ચર્ચા કરીએ.
તો કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું છે તે સમજતા પહેલાં આપણે જોઈએ કે એ જમાનામાં ન્યૂટન અને ગેલેલિયો બે નામના વૈજ્ઞાનિકો થઈ ગયા. તો ન્યૂટને બળ તેમજ ગતિ વિશેના ગેલેલિયોના વિચારને આગળ અભ્યાસ કર્યો. એટલે ગેલેલિયો એવું કીધું કે જો આ કોઈ સપાટી મૂકેલી છે, એની ઉપર આવો ઢાળ મૂકેલો છે, અહીંથી જો તમે આ બોલને રગડાવો ને તો બોલ અહીંથી નીચે આવે અને અહીંથી આ બોલ અવિરતપણે દૂર દૂર સુધી જઈ શકે. એ ઊભો ના રહે, એની જાતે જ એની દિશામાં ગતિ કર્યા જ કરે. પરંતુ આ શક્ય ત્યારે જ થાય જ્યારે આ બોલ ઉપર એટલે કે આ પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગવું જોઈએ નહીં. એટલે કે ઘર્ષણ બળ પણ ના લાગવું જોઈએ, તો જ આ શક્ય થાય. આ જે હતું ને ગેલેલિયોએ કીધું હતું. ગેલેલિયોની આ વસ્તુને ન્યૂટને બહુ સારી રીતે સમજાયું. તો એના કુલ 3 નિયમો છે. એમાંથી પ્રથમ નિયમ વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ નિયમ અહીંથી લખવાનો તમારે, ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ ઉપર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. અને એ અચળ ગતિની અવસ્થા ક્યાં સુધી જાળવી રાખે? જ્યાં સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ના પડે ત્યાં સુધી. આ પ્રથમ નિયમ પતી ગયો. અહીં પ્રથમ નિયમને સમજવું હોય તો આપણે બહુ સારી રીતે એવી રીતે સમજી શકીએ કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી, જ્યાં સુધી કોઈ બી પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. ના આવડે તો આપણે આ લખાય, આ સરળ. ફરીથી, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ અચળ વેગથી તેની ગતિ ચાલુ જ રાખે છે. તો આ હતો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. જોઈએ આપણે બીજા શબ્દમાં, દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. એટલે દરેક વસ્તુ શું કરે કે આપણે એની ઉપર બળ લગાડીએ તો એ પોતાના ગતિની દિશાની અવસ્થામાં શું કરે છે? તો કે સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રવૃત્તિની અંદર એનો વિરોધ કરે છે. એટલે એ જે વિરોધ કરે છે એને આપણે જડત્વ કહેવાય. આ જ કારણથી ગતિના પ્રથમ નિયતને જડત્વનો નિયમ કહેવાય. તમને ખ્યાલ ના આવતો હોય તો એક ઉદાહરણ આપું. ધારો કે આપણે એક બોલ લઈએ અને એક બીજી બાજુ એક પથ્થર લઈએ. ફૂટબોલ આવે છે ને એ આકારનો એક બોલ લો અને એટલા જ આકારનો એક પથ્થર લો. બંનેને મૂકી રાખો. હવે તમે બોલને ધીમે રહીને કિક મારો, બોલ ખસશે? બોલ ખસે કે ના ખસે? તો કે હા, બોલ જરૂર ખસશે. હવે તમે જેટલા બળથી કિક મારી હતી ને બોલને, એટલા જ કિકથી તમે પથ્થરને મારો, એટલા જ બળથી કિક. પથ્થર ખસશે? ના. હવે તમે થોડી વધારે જોરથી કિક મારવાનો પ્રયત્ન કરો, હજુ ખસશે? ના.
તો તમે આ જે કિક મારો છો, બળ લગાડો છો, એ બળ ક્યાં ગયું? તો એ બળનો વિરોધ કર્યો, પ્રતિકાર કર્યો પથ્થરે. એનામાં જ્યાં સુધી ક્ષમતા હશે પ્રતિકાર કરવાની, ત્યાં સુધી એનો પ્રતિકાર કરશે, વિરોધ કરશે. પણ જો એની ક્ષમતા કરતાં તમે વધારે બળ લગાડો, એટલે હવે જોરથી તમે પગથી કિક મારો અથવા તો હાથથી ખસેડવાનો પ્રયત્ન કરો, તો પથ્થર ખસશે. એટલે જ્યાં સુધી એ ખસશે નહીં ત્યાં સુધી એણે પ્રતિકાર કરવાનો પ્રતિકાર કરે છે, એટલે કે વિરોધ કરે છે બળનો, એવું કહેવાય. અને એને આપણે જડત્વ કહી શકીએ. બરાબર? તો આના ઉપરથી આપણને જડત્વ શું છે એ સમજવા મળે. તો હવે જડત્વ ઉપરના 2-3 કારણો અહીંયા આપ્યા છે, હું તમને નોટ્સમાં આપીશ, એ તમે નોટ્સમાંથી જોઈ લેજો. અહીંયા ખાલી હું ફક્ત સમજાવું છું. અક્ષર નાના છે પણ તમે ખાલી સમજી લેજો. કારણ એવું છે કે જો કોઈ ડાળીને તમે જોરથી હલાવો તો તેમાંથી અમુક પાંદડાઓ ખરી જાય. તેનું કારણ શું? તો કે જડત્વ. કેમ? કે કારણ કે આપણે જ્યારે ડાળીને હલાવીએ ત્યારે ડાળી પોતે ગતિમાન થાય છે. ડાળી ગતિમાન થાય, પણ પાંદડાઓ જડત્વને લીધે સ્થિર જ રહે છે. અને પાંદડાઓ જ્યારે સ્થિર રહે ત્યારે ડાળી શું થાય? ઉપર નીચે થાય. એટલે પાંદડા એનાથી છૂટા પડે, એટલા માટે પાંદડા નીચે પડે છે. બરાબર? એના ઉપરનું બીજું એક કારણ જોઈએ આપણે, કે તમે કોઈ બી બસની અંદર બેઠા છો, એ બસની અંદર બસ ઊભી રહી છે. હવે બસ અચાનક ચાલુ થાય તો તમે કઈ બાજુ નમી જાઓ? વિચારો. બસ ઊભી રહી છે, તમે બસમાં ઊભા છો. હવે બસ અચાનક ચાલુ થાય છે તો તમે કઈ બાજુ નમશો? તો કે પાછળની બાજુએ નમશો. ઓકે? આ થોડું વિઝ્યુલાઇઝેશન કરજો, વિચારજો, એટલે ખબર પડશે. હવે એ જ બસ ચાલુ છે અને ચાલુ બસમાં તમે ઊભા છો અને અચાનક બસ બ્રેક મારે છે, તો હવે તમે કઈ બાજુ નમશો? તો તમે આગળની બાજુએ નમી જશો. તો આવું કેમ થયું? તો કે જડત્વના હિસાબથી. કેમ? તો જો સમજાવું. ધારો કે તમે ચાલુ બસમાં ઊભા છો, બસ ચાલે છે, બસના સંપર્કમાં શું છે? તો તમારો શરીરનો નીચેનો ભાગ, એટલે કે પગ છે. એટલે જ્યારે બસ ચાલતી હોય ત્યારે તમારો પગ પણ ચાલતો હોય અને તમારું એના કારણે આખું શરીર ચાલતું હોય. એવું કહેવાય. એવું એકચ્યુઅલમાં હોય નહીં, પણ એવું કહેવાય કે બસ જ્યારે ચાલુ હોય ત્યારે બસના સંપર્કમાં તમારું શરીર, એટલે કે એનો નીચેનો ભાગ હોય છે, એટલે એના સંપર્કમાં તમારો ઉપરનો ભાગ હોય છે. એટલે આ બધી જ વસ્તુઓ ગતિમાં છે એવું કહેવાય. હવે જ્યારે બસ બ્રેક મારે ત્યારે બસ ઊભી રહી જાય. બસ ઊભી રહી જાય એટલે શરીરનો નીચેનો ભાગ જે બસના સંપર્કમાં છે એ પણ ઊભો રહી જાય, એટલે કે પગ. અને પગ પણ ઊભો રહી જાય, પરંતુ જડત્વના કારણે શરીરનો ઉપરનો ભાગ ઊભો નથી રહેતો, એ તો આગળ જ જાય છે. એટલા માટે તમે આગળની બાજુએ નમી જાઓ છો. રાઈટ? એ જ રીતે જ્યારે બસ ઊભી રહી છે ત્યારે તમારું આખું શરીર પણ ઊભું રહ્યું છે, પરંતુ જેવી બસ ચાલુ થાય એટલે બસ ગતિમાં આવે તો બસના સંપર્કમાં આવતા તમારો પગ પણ ગતિમાં આવે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના કારણે એમનો એમ રહે છે, તે ગતિમાં આવતો નથી. એટલે પગ આગળ જાય અને ઉપરનો જે ભાગ છે એ પાછળની બાજુએ જાય, એટલે તમે પાછળની બાજુએ નમી જાઓ છો. બોલો, ક્લિયર? તો એક એ બી આ કારણ હતું.
એવું બીજું કારણ છે કે જ્યારે કાર્પેટને તમે લાકડીથી ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી રજકણ છૂટી પડી જાય છે. કેમ? કારણ કે જ્યારે કાર્પેટને લાકડીથી મારીએ ત્યારે એ જ નિયમ, કાર્પેટ ગતિમાં આવે. જ્યારે જડત્વને કારણે રજકણ સ્થિરની સ્થિર રહે એટલા માટે એ નીચે પડી જાય છે. બોલો, ક્લિયર? એવું જ એક કારણ છે કે બસની ઉપર બાંધવામાં આવતા સામાનને દોરડાથી બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? તો દોરડાથી એટલા માટે બાંધવામાં આવે કે જો સામાન બસ સાથે બાંધવામાં ન આવે તો બસ ચાલુ થાય ત્યારે સામાન સ્થિરતાની જડત્વના કારણે પાછળની તરફ ધકેલાય છે. જ્યારે બસ થોભે ત્યારે ગતિના જડત્વાને લીધે સામાન આગળની તરફ ધકેલાય છે. બરાબર? એટલે સામાન પડી ના જાય એટલા માટે આપણે એને બાંધીને રાખવામાં આવે છે. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર અત્યારે બળની અસરો, સંતુલિત બળ, અસંતુલિત બળ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જડત્વ અને જડત્વ ઉપરના 4 કારણો જોયા. તો આટલું તમે પરફેક્ટ કરી લેજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.